જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 એપ્રિલ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો મે મહિનાની શરૂઆતમાં એક માવઠાની સંભાવના છે. તે માવઠું કયા વિસ્તારને અસર કરતા રહી શકે છે તેની માહિતી મેળવીશું. સાથે જ મિત્રો, હવે ગુજરાતની અંદર તાપમાનનો પારો કેટલો ઊંચો જઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતનું હવામાન એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ગઈકાલના રોજથી અમુક વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો, એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતની અંદર કોઈ માવઠાની સંભાવના જણાતી નથી. તે ઉપરાંત મિત્રો, હા 1-2 દિવસ પૂરતા દરિયાકાંઠાના ભાગો, ઉત્તરના અમુક ભાગો અને કચ્છના ભાગોની અંદર વાદળો જોવા મળી શકે છે. સાંજ સમયના ભાગોની અંદર કસરૂપી વાદળો, એ પણ હાઈ લેવલના, જેના કારણે મિત્રો તે વિસ્તારની અંદર તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. બાકી ઓવરઓલ તાપમાનનો પારો 42, 43, 44 ડિગ્રી આસપાસ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો માવઠાના વરસાદની. ખાસ કરીને એક હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ એ મે મહિનાની 1 તારીખથી લઈને 5-6 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. પરંતુ મિત્રો, સંપૂર્ણપણે તમામ ભાગોની અંદર વરસાદની કે માવઠાની સંભાવના નથી. તે ઉપરાંત મિત્રો, તમામ ભાગોની અંદર પણ પલટો નહીં જોવા મળે. દિવસ વાઇઝ અલગ અલગ વિસ્તારનો વારો આવે તેવી સંભાવના રહેલી છે. હાલના અહેવાલ પ્રમાણે, હાલના વેધર મોડેલ પ્રમાણે જો આ માવઠું થશે તો ખાસ કરીને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના 1-2 વિસ્તારોની અંદર, બાકી ગુજરાતના મધ્ય અને પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર કોઈ શક્યતા માવઠાની જણાતી નથી. આમ જોવા જઈએ તો મે મહિના દરમિયાન 2 માવઠાની સંભાવના છે. સાથે જ મિત્રો, 15 મે બાદથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું. ખાસ કરીને જો પ્રથમ માવઠું એટલે કે 1 મેથી લઈને 5-6 મે દરમિયાન જોવા મળશે, જેમાં સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના સાઈડના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને કચ્છના વાગડ વિસ્તારો હોય, રાપર, ભચાઉ આસપાસના ભાગો, ડેસર, ધોળાવીરા જેવા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે. એ પણ સામાન્યથી હળવા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર થરાદ છે, પાટણ, વાવ આસપાસ તેમજ મહેસાણા છે અને સાબરકાંઠાના 1-2 સેન્ટરોની અંદર. બાકી અન્ય વિસ્તારની અંદર સંભાવના નથી. જો સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની અસર કરતા રહી શકે છે આ માવઠું. બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર માવઠાનો ખતરો કોઈ ખેડૂત ભાઈને જોવા નહીં મળે. આમાં ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહીશું. સાથે જ મિત્રો, 2 માવઠાની પણ સંભાવના છે, તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. તાપમાનની મિત્રો વાત કરીએ તો જ્યારે તાપમાન 42-43 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. આમાં હજુ પણ 1 ડિગ્રીનો વધારો અમુક ભાગોની અંદર જોવા મળશે. બાકી અન્ય વિસ્તારની અંદર તાપમાન એવરેજ 40થી લઈને 42ની આસપાસ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. વિશેષ માહિતી આગામી દિવસમાં જણાવતા રહીશું.